સમાચાર વિસ્તારથી જોઈશું। ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે। આ ભરતી અંતર્ગત પસંદગી પામેલા હજારો યુવા ઉમેદવારો માટે આવતીકાલે તારીખ 23 ડિસેમ્બરના રોજ ગાંધીનગરના રામકથા મેદાન ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય પસંદગી પત્ર એનાયત કરવામાં આવશે। લોકરક્ષક કેડરમાં કુલ 11,899 ઉમેદવારોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જે પૈકી 7,782 પુરુષ અને 3,117 મહિલા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે। હાલના તબક્કે જે ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયા છે તેઓ કુલ 11,607 ઉમેદવારોને આ કાર્યક્રમમાં નિમણૂક પત્રો એનાયત કરવામાં આવશે। एसोसिएट एडिटर सोनल अनड़कट जोड़ाई चुक्या है फोन लाइन पर। सोनल, मुख्यमंत्रीना हस्ते आवतीकाले निमणूक पत्रों आपवामां आवशे। घणा बधा उमेदवारों माटे कालनो दिवस खूब ज महत्वपूर्ण बनी रहेवानो छे। जी, कालनो दिवस अत्यंत महत्वपूर्ण गणी शकाय, खास करीने उमेदवारों माटे के जेओ लांबा समयथी लोकरक्षक केडरनी भरती प्रक्रिया माटेनी तैयारी करी अने राह जोई रह्या हता निमणूक पत्रों माटेनी। तो आवा जे पसंदगी पामेला उमेदवारो छे तेवा हजारों उमेदवारो दर वर्षे लोकरक्षक भरती परीक्षा माटे तैयारीओ करता होय छे अने महत्वनुं छे के आवतीकाले गांधीनगરમાં રામકથા મેદાન ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પસંદગી પત્ર એનાયત કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે લોકરક્ષક કેડરમાં 11,899 ઉમેદવારોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જે પૈકી 8,782 પુરુષ 117 મહિલા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે અને હાલના તબક્કે જે ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયું છે તેવા 11,607 ઉમેદવારોને આ કાર્યક્રમમાં નિમણૂક પત્રો એનાયત કરવામાં આવશે, જે આવતીકાલે રામકથા મેદાન ખાતે ગાંધીનગરમાં યોજાશે। જી, ધન્યવાદ।